નમસ્તે મિત્રો, આજની વાર્તા એક એવી ઘટના છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ વાર્તા છે ન્યૂયોર્કની એક ઓફિસમાં કામ કરતી માર્લિનની અને તેના એક ભયાનક ક્રિસમસની. ડિસેમ્બરનો મહિનો હતો. આખું શહેર રોશનીથી ઝગમડી રહ્યું હતું. માર્લિન તેની ઓફિસમાં ખૂબ જ ખુશ હતી કારણ કે ત્યાં સિક્રેટ સેન્ટા ગેમ રમાઈ રહી હતી. દરેકની ડેસ્ક પર ગિફ્ટ્સ મૂકેલી હતી. માર્લિનની ડેસ્ક પર પણ એક રહસ્યમય કાળું બોક્સ પડ્યું હતું. માર્લિને ઉત્સાહથી બોક્સ ખોલ્યું, પણ અંદર જે હતું તે જોઈને તેનું મોઢું બગડી ગયું. અંદર એક સેન્ટા ક્લોઝની ઢીંગલી હતી, પણ તે કોઈ સામાન્ય રમકડું નહોતું. તે એકદમ ગંદી, ફાટેલી અને જૂની હતી. સૌથી ડરામણી વાત એ હતી કે તેની આંખોની જગ્યાએ માત્ર 2 સફેદ ટપકા હતા. માર્લિને કંટાળીને તે બોક્સ કચરાપેટીમાં ફેંકી દીધું. તેને લાગ્યું કે વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. પણ તે રાત્રે જ્યારે માર્લિન સૂતી હતી ત્યારે અચાનક એક બિહામણા હાસ્યથી તેની આંખ ખુલી ગઈ. તેણે જોયું તો પથારીમાં પેલી જ સાન્તાની ઢીંગલી પડી હતી, પણ હવે તે એક માણસ જેટલી મોટી થઈ ગઈ હતી. તે ઢીંગલીએ પોતાના બંને હાથોથી માર્લિનનું ગળું દબાવવાનું શરૂ કર્યું અને ભયાનક અવાજમાં કહ્યું, "કાલે બીજું ગિફ્ટ જરૂર ખોલજે." માર્લિન ઝબકીને જાગી ગઈ. આખો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. તેને સમજાયું કે આ માત્ર એક ખરાબ સપનું હતું. બીજા દિવસે તે ડરતા ડરતા ઓફિસ પહોંચી અને જુઓ તો ખરા, તેની ડેસ્ક પર બીજું ગિફ્ટ બોક્સ પડ્યું હતું. ધ્રુજતા હાથે તેણે બોક્સ ખોલ્યું. અંદર એક બ્રેસલેટ હતું, પણ તે સોના કે ચાંદીનું નહીં, પણ માણસના વાળમાંથી ગૂંથેલું બ્રેસલેટ હતું. સાથે એક ચિઠ્ઠી હતી જેના પર લખ્યું હતું, "હું અહીં જ છું. આઈ એમ રાઇટ હિયર." માર્લિનનું માથું ભમવા લાગ્યું. તેને તે વાળ કોઈના જાણીતા લાગ્યા, પણ કોના તે યાદ ન આવ્યું. વાત અહીં અટકી નહીં. તે રાત્રે માર્લિનના ઘરમાં વિચિત્ર બનાવો બનવા લાગ્યા. લાઇટના બલ્બ ફૂટવા લાગ્યા અને અંધારામાં ફરી પેલું જ બિહામણું હાસ્ય સંભળાયું. તેણે જોયું તો ડ્રોઈંગ રૂમમાં પેલો ડરામણો સાન્તા તેના ક્રિસમસ ટ્રીની નીચે કાળા બોક્સ ગોઠવી રહ્યો હતો. માર્લિન ભયના માર્યા બેભાન થઈ ગઈ. ત્રીજા દિવસે ઓફિસમાં તેની ડેસ્ક પર ત્રીજું ગિફ્ટ હતું, એક ફોટોગ્રાફ. તે ફોટો માર્લિનના પોતાના બેડરૂમનો હતો, જેમાં તે સૂતી હતી અને પાછળ અંધારામાં એક ઓછાયો ઊભો હતો. હવે માર્લિનની ધીરજ ખૂટી ગઈ હતી. તેને લાગ્યું કે તે પાગલ થઈ જશે. અને પછી આવી ક્રિસમસની રાત. રાતના બરાબર 12 વાગ્યા હતા. માર્લિનના દરવાજે ટકોરા પડ્યા. તેણે ડરતા ડરતા દરવાજો ખોલ્યો તો ત્યાં કોઈ નહોતું. બસ એક કાળું બોક્સ હતું. બોક્સમાં એક પત્ર હતો. તેમાં લખ્યું હતું, "તે મારું દિલ તોડ્યું હતું, હવે હું બધું જ ખતમ કરી નાખીશ. રેનલ્ડ." રેનલ્ડનું નામ વાંચતા જ માર્લિનના પગ નીચેથી જમીન સરકી ગઈ. રેનલ્ડ તેનો ઓફિસનો સાથીદાર હતો. તેણે ગયા ક્રિસમસ પર માર્લિનને પ્રપોઝ કર્યો હતો, પણ માર્લિને તેને રિજેક્ટ કરી દીધો હતો. ત્યારથી રેનલ્ડ ગાયબ હતો. પેલા વાળના બ્રેસલેટમાં જે વાળ હતા તે રેનલ્ડના જ હતા. ત્યારે જ ઓરડામાં એક સડેલા માંસની તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ. માર્લિને પાછળ જોયું તો ત્યાં રેનલ્ડ ઊભો હતો, પણ માણસ તરીકે નહીં, એક ભયાનક પ્રેત તરીકે. તેનું શરીર સડી ગયેલું હતું અને તેણે પેલા ડરામણા સાન્તાના કપડાં પહેર્યા હતા. તે ધીમે ધીમે માર્લિન તરફ આગળ વધ્યો અને બોલ્યો, "તારું છેલ્લું ગિફ્ટ હજુ બાકી છે." માર્લિન જોરથી ચીસ પાડી ઉઠી. બીજી સવારે જ્યારે પોલીસ અને પડોશીઓ દરવાજો તોડીને અંદર ઘૂસ્યા ત્યારે દ્રશ્ય કંપાવી દે તેવું હતું. માર્લિનની લાશ સોફા પર પડી હતી. તેની આંખો કાળી પડી ગઈ હતી અને ચહેરા પર ભય હતો. બાજુમાં પેલી ડરામણી સાન્તાની ઢીંગલી અને ઘણા બધા ગિફ્ટ બોક્સ પડ્યા હતા. એક નોટ પર લખ્યું હતું, "મેરી ક્રિસમસ, માર્લિન અને રેનલ્ડ તરફથી." પોલીસે તપાસ કરતા માર્લિનના બગીચામાંથી એક બીજી લાશ મળી. તે લાશ રેનલ્ડની હતી. ચોંકાવનારી વાત એ હતી કે રેનલ્ડે મર્યા પછી માર્લિનને પરેશાન કરવા માટે 10 દિવસ પહેલાં જ પોતાને જીવતો દફનાવી દીધો હતો. આ હતી એક તરફી પ્રેમ અને પાગલપણાને ભયાનક દાસ્તાન.